હેલો એવરીવન, માય સેલ્ફ પરેશ નકુમ અને તમે જોઈ રહ્યા છો લર્ન વિથ પરેશ, જેમાં આજે આપણે જોવાના છીએ એક મસ્ત મજાનો ટોપિક જે હરેક એક્ઝામની અંદર ખૂબ જ જરૂરી છે. તો એ ટોપિકનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ. તો જે આપણે બધા નાના હતા ત્યારથી ભણતા જ આવ્યા છીએ, પણ શું તો કે આપણે ક્યાંક ને ક્યાંક આ હજી યાદ છે નહીં. તો એકવાર જો આ તમે આપણે આજે જે જોવાની છે 1 થી 29 સુધીની બધી ચાવીઓ હું તમને આજે કરાવવાનો છું. જો તમે આ વિડીયો એકવાર જોઈ લીધો તો તમને કમ્પ્લીટલી ગેરંટી સાથે કહી દો કે આ બધી ચાવીઓ તમને કમ્પ્લીટલી આવડી જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે ચાવીઓની. તો સૌથી પહેલા આપણે જોવાની છે તો કે 1 થી 15 ની ચાવીઓ જે પણ છે, 1 થી 15 ની ચાવીઓ આપણે સૌથી પહેલા જોશું. બરાબર, 1 થી 15 સળંગ ચાવી જોશું અને પછી આપણે જોશું આપણે જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ જે છે એની પણ ચાવી આજે હું તમને કરાવવાનો છું. તો બધા ધ્યાનથી જોજો, એટલે તમને બધાને ગેરંટી સાથે કહું છું કે તમને બધી ચાવીઓ આવડી જશે. પછી આપણે જોશું 7, 13, 17, 19, 23 અને 29 એની પણ ચાવીઓ આજે હું તમને કરાવવાનો છું. તો બધાય કન્ટિન્યુ મસ્ત મજાની રીતે આ વસ્તુ આખો વિડીયો જો એટલે તમને બધાને ખ્યાલ આવી જશે. ચલો, પહેલી ચાવી આવે છે 1 ની ચાવી. સાહેબ 1 ની ચાવી હોય તો કે હા, 1 ની પણ ચાવી હોય, પણ શું એકદમ સરળ છે. શું છે તો કે કોઈ પણ સંખ્યાને 1 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે શું કહેવા માંગે છે, કોઈ પણ સંખ્યા હોય આપણે, બરાબર, કોઈ પણ સંખ્યા તમે લઈ લો. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈ લો, હું લઈ લઉં છું 352. તો એને 1 વડે ભાંગો તો ભાઈ 1 વડે ભંગાઈ જ જવાનું છે. કેમ તો કે 1 3 તેરી 3, અહીંયા છે 0, ઉપરથી ઉતારશો શું તો કે 5, 1 5 5, શું વળી પાછું 0 અને ઉપરથી ઉતાર્યા 2, 1 2 2, તો અહીંયા શું જવાબ આવશે 0. તો કે ભાઈ 1 થી તો કોઈ પણ સંખ્યા આવશે, 1 થી તો ભગાવવાની જ છે. બરાબર, આ તો સાદી સિમ્પલ ચાવી હતી. ચલો આગળની બીજી ચાવી જોઈએ. હવે આવે છે 2 ની ચાવી. તો 2 ની ચાવીમાં શું જોવાનું? ચલો 2 ની ચાવી જોઈએ. બરાબર, ધ્યાનથી જોજો, ખાલી ધ્યાનથી જોશો ત્યાં જ તમને આખી ચાવી આવડી જશે. બરાબર, ચલો, કોઈ પણ સંખ્યા હોય એના છેડે એટલે ક્યાં તો કે એકમનો અંક જ જોવાનો. એકમનો અંક બેકી સંખ્યા હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર, 2 વડે નિશેષ ભાગી શકાય. શું હોય તો કે બેકી સંખ્યા હોય. સાહેબ બેકી સંખ્યા કેમ ખબર પડે? નાના વિદ્યાર્થીઓ હોય એના માટે પણ આ વિડીયો કામનો જ છે. બેકી સંખ્યા એટલે શું તો કે જો 0 હોય એકમનો અંક, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય, જો આમાંથી એક પણ અંક કયા સ્થાને હોવો જોઈએ? એકમનો અંક એકમના સ્થાને હોય. ક્યાં હોય? એકમના સ્થાને આમાંથી હોય તો એને બેકી સંખ્યા કહેવાય. ચલો સાહેબ, એ આવી ગયો હોય તો બેકી સંખ્યા કોને કહેવાય? તો કે જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એને બેકી સંખ્યા કહેવાય. ચલો, આટલી ખબર પડી ગઈ. તો ઉદાહરણ જોઈએ. જેમ કે પેલું ઉદાહરણ હું લખું છું ભાઈ, શું તો કે 35,770. રેડી? અને 2 વડે ભંગાય સાહેબ કે ન ભંગાય? ચલો કહીએ. કેમ તો કે એકમનો અંક શું છે 0, તો સાહેબ ભંગાય? તો કે હા ભંગાય છે. બીજું ઉદાહરણ લઈ લો, 77,842. આને ભંગાય? તો કે હા. કેમ તો કે એકમનો અંક શું છે 2 છે એટલે ભંગાશે. ત્રીજું ઉદાહરણ લઈએ ભાઈ, 99,994 લઈ લો, તો આને ભંગાશે? તો કે હા. કેમ કે એકમનો અંક શું છે અહીંયા 4 છે. બરાબર, 0, 2, 4, 6 કે 8 માંથી હોવો જોઈએ તો 4 છે. પછી હું એક બીજું ઉદાહરણ લઈ લઈએ. હાલો આપણે, ચલો હું લઈ લઉં છું ભાઈ કે 98,756. આને ભાઈ ભંગાશે? કેમ ખબર પડશે? તો કે એકમનો અંક જોઈ લો, ખાલી 6 છે, એકમનો અંક 6 એટલે ભંગાશે. હવે છેલ્લું એક ઉદાહરણ હજી એક લઈ લઈએ કે ભાઈ 1000558 લઈ લીધું. એકમનો અંક શું છે તો કે 8. ખાલી એકમનો અંક જો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આને પણ ભંગાશે, આને પણ ભંગાશે, આને પણ ભંગાશે અને આને પણ ભંગાશે. હજી એક ઉદાહરણ લઈએ, જોઈએ જે શું થાય છે. આ 6 નું લઈ લઉં છું. છઠ્ઠું ઉદાહરણ લઈ લઉં છું ભાઈ, 99,999. આને ભંગાશે 2 વડે કે નહીં ભંગાય? નહીં ભંગાય. કેમ નહીં ભંગાય? તો કે સાહેબ શું કામ? તો કે અહીંયા એકમનો અંક શું છે 9 છે. કેમાંથી હોવો જોઈએ? આમાંથી હોવો જોઈએ, કાં તો 0, 2, 4, 6 કે 8. આમાંથી નથી એટલે આને 2 વડે ભાંગી શકાશે નહીં. ચલો ભાઈ, આટલી ખબર પડી ગઈ બધાને. 2 ની ચાવી કમ્પ્લીટ આવડી ગઈ હશે બધાને. ચલો એના પછીની ચાવી લઈએ આપણે હવે 3 ની ચાવી. વિદ્યાર્થી મિત્રો, 3 ની ચાવી ખાસ અગત્યની છે, જે ખાસ ધ્યાન રાખજો. બરાબર, આમાં શું કરવાનું છે? જે સંખ્યાના અંકોના સરવાળાને, બરાબર, પેલા અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યા જે છે એને શું 3 વડે ભાગી શકાય.
શું કહે છે કે જો 3 ના અંક જે અંકો આપેલા જે સંખ્યા આપેલી છે એના અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો તે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. જોઈએ કેવી રીતે સાહેબ ખબર ન પડી. જો ઉદાહરણ તરીકે 24 આપેલા છે. 24 માં અંકો કયા કયા? તો કે 24 માં સાહેબ અંકોમાં 2 અંકો કયા કયા? તો કે એક તો સાહેબ 2 અને એક તો સાહેબ 4. એ બેયનો શું કરવાનો મારે સરવાળો? તો 2 ને 4 કેટલા થાય? 6. હવે 6 ને 3 વડે ભંગાય? તો કે હા સાહેબ 3 ના ઘડિયામાં 6 આવે, 3 દુ ને 6, 3 વડે ભંગાય. તો ઓટોમેટિક 24 ને પણ 3 વડે ભંગાય. બરાબર, 24 ને પણ 3 વડે ભંગાય, કેમ કે એના સરવાળાને 6 ને 3 વડે ભંગાય એટલા માટે. ચલો હજી એક ઉદાહરણ જોઈએ. તો કે 1 વત્તા 5 વત્તા ને 3, 5 ને 3 8, 8 ને 1 9. હવે 9 3 ના ઘડિયામાં આવે? તો કે હા. તો 3 વડે ભંગાય? તો કે હા 3 વડે પણ ભંગાય. બરાબર, 9 ના ઘડિયામાં આવે, સોરી 3 ના ઘડિયામાં 9 આવે છે, 3 તેરી ને 9. ચલો આગળ હજી એક ઉદાહરણ લઈએ. 5313. બધા અંકો કયા કયા? તો કે 5 છે, વત્તા 3 છે, વત્તા 1 છે, વત્તા 3 છે. તો શું આવશે? 5 ને 3 8, 8 ને 1 9, અને 9 ને 3 12. તો 12 જે છે એ 3 ના ઘડિયામાં આવે? તો કે હા સાહેબ 3 ચોક ને 12. તો આને 3 વડે ભાગી શકાય. તો ઓટોમેટિક આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. ચલો આ છેલ્લું ઉદાહરણ 47313. ચલો જોઈએ. 47004 વત્તા 7 વત્તા 3 વત્તા 1 અને વત્તા 3. 4 ને 7 11, 11 ને 3 14, 14 ને 1 15, 15 ને 3 તો કે સાહેબ 18. તો 18 3 ના ઘડિયામાં આવે સાહેબ? તો કે હા. ક્યાં? તો કે 3 છક 18. તો 3 છક 18 થાય છે. તો 3 વડે આને ભંગાય 18 ને. તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. ચલો આટલી ખબર પડી ગઈ. 2 ચાવી જોઈ લીધી છે આપણે. બરાબર, 2 ચાવી. 2 ની ચાવી શું હતી? તો કે એકમનો અંક 0 2 4 6 કે 8, અને 3 ની ચાવી તો કે અંકોનો સરવાળો. ચલો આટલી ખબર પડી ગઈ બધાને. ચલો નેક્સ્ટ ચાવી આવે છે 4 ની ચાવી. કઈ આવે છે હવે? 4 ની ચાવી આપણે જોવાની છે. 4 ની ચાવી શું કહે? ચલો હાવ ઈઝી. જે સંખ્યાના છેલ્લા 2 અંકો કયા જોવાના આપણે? છેલ્લા 2 અંકોને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 2 ની ચાવી શું કરતા હતા? ખાલી એક જ આંકડો જોતા હતા. બરાબર, છેલ્લો. હવે આમાં 4 માં શું જોવાનું? બે આંકડા જોવાના છેલ્લા. તો હવે હું અહીંયા સંખ્યા લખી મેં શું? તો કે 112. 12 માં છેલ્લા 2 આંકડા શું? 12. તો 12 ને 4 વડે ભંગાય? તો કે 12 ભાગાકાર 4 કરો જોઈએ. તો 4 તેરી ને 12. તો આને ભંગાય છે, મતલબ 112 ને પણ 4 વડે ભગાય. ખ્યાલ આવે છે? બરાબર. છેલ્લા 2 આંકડા જોવાના. છેલ્લા 2 આંકડા કયા? 12. તો 12 ને 4 વડે ભંગાય? તો કે હા. તો 112 ને પણ 4 વડે ભંગાય. એના પછી બીજું તો કે અહીંયા 9824 ને 4 વડે ભંગાય. તો આખાને ભાગાકાર કરવા બેસવાનું? તો કે ના સાહેબ. શું કરવાનું? છેલ્લા 2 આંકડા જોવાના. તો છેલ્લા 2 આંકડા શું છે? 24. તો 24 ભાઈ 4 ના ઘડિયામાં આવે? તો કે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, અને ચોકે ચોકે 16, 4 પંચા 20 ને 4 છક 24. તો કે 24 આવે છે. તો 24 ને 4 વડે ભંગાય. 24 ને 4 વડે ભંગાય. કેમ? તો કે 4 છક ને 24. બરાબર. તો એટલા માટે આને પણ 4 વડે ભાગી શકાય. એના પછી 3184. આને 4 વડે ભંગાય કે ન ભંગાય? શું કરવાનું? તો કે જોવાનું. છેલ્લા 2 આંકડા જોવાના. શું? તો કે 84. 84 ને 4 વડે ભંગાય? નો આવડતો 84 ને 4 વડે ભાંગીને જોઈ લ્યો. 84 ને 4 વડે ભાંગીને જોઈ લ્યો. 4 દુ ને 8, વધ્યા શું? 0 ઉપરથી આવશે 4. તો 4 એકા ને 4, તો શેષ 0 વધી ગઈ. એનો મતલબ 4 વડે ભંગાય છે. તો ઓટોમેટિક 3184 ને પણ શું? 4 વડે ભગાયો. 4 વડે પણ એને ભાંગી શકાય. ચલો આટલી બધાને ખબર પડી ગઈ. એના પછી મોટી બધી સંખ્યા આવે છે 13432. ચલો હવે તમારે આનું મને કહેવાનું છે કે છેલ્લા 2 આંકડા શું છે? તો કે 32. તો 32 ને 4 વડે ભંગાય કે નહીં એ તમારે મને કહેવાનું છે, અને આ સંખ્યાને ભંગાય કે નહીં. બરાબર, સામું જ છે એટલે તમને ઇઝીલી આવડી જાય. જો તમને ચાવી સમજાઈ ગઈ હોય તો તમને ઓટોમેટિકલી આન્સર કમ્પ્લીટલી આવડી જશે. ચલો આના પછીની ચાવી નેક્સ્ટ આવે છે 5 ની ચાવી. બરાબર, ચલો 5 ની ચાવી. 5 ની ચાવી હાવ ઇઝી છે, કાંઈ છે નહીં એમાં. બરાબર, જો જે સંખ્યાનો એકમનો અંક, ખાલી એકમનો અંક જોવાનો. એકમનો શું હોવો જોઈએ? કાં તો 0 હોય ને કાં તો 5 હોય. એટલે એને 5 વડે ભાગી શકાય. જેમ કે જો અહીંયા 0 છે તો આને 5 વડે તો કે ભાગી શકાય. અહીંયા 5 છે તો એ પણ 5 વડે ભાગી શકાય. 0 છે તો આને પણ 5 વડે ભાગી શકાય. અહીંયા 5 છે તો પણ આને 5 વડે
ભાગી શકાય, બરાબર. એટલે કે ખાલી શું જોવાનું, એકમનો અંક 0 હોય અને એકમનો અંક 5 હોય, કાં તો 0 હોવો જોઈએ કાં તો 5 હોવો જોઈએ, બરાબર. એટલે 5 વડે ઓટોમેટિક એને ભાગી શકાશે. ચલો 5 ની ચાવી સુધી કમ્પ્લીટ બધાને. ચલો એના પછી આવે છે 6 ની ચાવી. કઈ આવે છે હવે? 6 ની ચાવી. 6 ની ચાવી હાવ ઈઝી છે. જો જેને 2 ની ચાવી 3 ની ચાવી આવડે એને 6 ની આવડે. શું છે? જો જે સંખ્યાને 2 વડે અને 3 વડે બંને વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. એટલે હવે સાહેબ નવું આવ્યું? નવું કાંઈ નથી. 2 ની ચાવી આવડે અને 3 ની ચાવી આવડે અને 6 ની આવડે, બરાબર. એને કીધું 2 વડે ભંગાતું હોય અને 3 વડે પણ ભંગાતું હોય તો 6 વડે ઓટોમેટિક ભંગાય. પણ 2 વડે ભંગાવવું જોઈએ તો જોઈએ તો 2, 3 અને 4 234 સંખ્યા છે. હવે પેલા માટે શેના માટે જોવાનું? પેલા આપણે જોવાનું 2 વડે ભંગાય કે નથી ભંગાતું. 2 વડે ભંગાય છે તો કે એકમનો અંક શું છે? તો કે 4 છે. બેકી સંખ્યા છે, 2 વડે તો ભંગાવાનું. તો કે આ સાહેબ 2 થી ભંગાય. પછી 234 છે તો 3 વડે ભાંગવા માટે શું જોવું પડે? તો કે એનો સરવાળો. 3 ની ચાવી યાદ કરો, શું હતી? 3 ની ચાવી હતી કે એનો બધાયનો શું અંકોનો સરવાળો કરવાનો. તો કરીએ. 2 ને 3 5, 5 ને 4 9. તો 9 જે અહીંયા સરવાળો કરી દો. જો 2 + 3 + 4 તો શું થાય? 9. તો 9 3 ના ઘડિયામાં આવે તો કે આ સાહેબ 3 વડે એને ભંગાય. તો 3 વડે 2 વડે 2 વડે ભંગાય, એટલા માટે 6 વડે પણ ભાંગી શકાય, બરાબર. 2 થી ભંગાવવું જોઈએ, 3 થી ભંગાવવું જોઈએ તો 6 થી ભંગાય, બાકી ન ભંગાય. પછી અહીંયા 1548 એટલે આને જોવો જો બેકી સંખ્યા છે તો કે હા એકમનો અંક 8 છે એટલે 2 થી પણ ભંગાશે. હવે 3 થી જોઈએ. 5 ને 1 6, 6 ને 4 10, 10 ને 8 18. તો 18 આવ્યા એટલે 18 ને 3 વડે ભાગી શકાય. તો 3 વડે 2 વડે 2 વડે ભંગાણું તો 6 વડે ઓટોમેટિક ભાગી શકાય. સમજાય છે બધાને? 6 ની ચાવી શું જોવાનું? 2 વડે ભંગાવવું જોઈએ અને 3 વડે ભંગાવવું જોઈએ. 2 ની 3 ની ચાવી આવડવી જોઈએ આપણે. ચલો એના પછી 23712. તો એમાં શું કરવાનું? તો કે જો પેલા તો 2 થી ભંગાય તો કે હા સાહેબ એકમનો અંક બેકી છે એટલે 2 વડે તો ભંગાશે જ. તો 3 વડે ચેક કરો. 2 ને 3 5, 5 ને 7 12, 12 ને 1 13, 13 ને 2 15 થયા. 15 3 ના ઘડિયામાં આવે તો કે હા સાહેબ 3 5 ને 15. તો 15 થાય તો 2 થી 3 થી 2 થી ભંગાણું તો 6 થી પણ ઓટોમેટિક ભંગાશે. ચલો આટલી ખબર પડી ગઈ બધાઈને. હવે આ એક છેલ્લો જે છે 91236 જે તમારે મને કમેન્ટમાં કરીને કહેવાનું છે કે ભાઈ આને ભંગાય કે નહીં ભંગાય, બરાબર. તમે કહેજો 91236 ને 6 વડે ભંગાય કે નહીં. એના માટે શું ચેક કરશો? તો કે 2 થી ભંગાય કે નહીં અને 3 થી ભંગાય કે નહીં. 2 થી ભંગાવવું જોઈએ, 1 થી ભંગાય તો ચાલે નહીં. એક ઉદાહરણ આપણે એવું લઈ લઈએ, બરાબર. ચલો બરાબર આ છે, બરાબર. જો હવે આ 531 જે સંખ્યા છે એને આપણે 2 વડે ભંગાય કે ન ભંગાય? 2 વડે ભંગાય? તો કે ના સાહેબ. કેમ ન ભંગાય? કેમ કે એકમનો અંક 2 નથી, બેકી સંખ્યા નથી, એટલા માટે 2 થી તો ન ભંગાય. 3 થી ભંગાય તો હા સાહેબ 5 ને 3 8 ને 1 9, 9 સરવાળો થાય છે એટલા માટે 3 થી તો ભંગાય. તો 6 થી ભંગાશે? તો કે ના સાહેબ, કેમ કે 2 થી ભંગાતું નથી. 2 થી ભંગાવવું કમ્પલસરી છે. 2 થી એ ભંગાવવું જોઈએ અને 3 થી પણ ભંગાવવું જોઈએ. આ કમ્પલસરી બધાએ યાદ રાખવાનું છે. ચલો રેડી. ચલો અહીંયા સુધી 6 ની ચાવી બધાને કમ્પ્લીટ આવડી ગઈ હશે આઈ હોપ. અહીંયા સુધીની બધી ત્રણે જેટલી 6 ચાવી આપણે જોઈએ બધી કેવી હતી? એકદમ ઇઝીએસ્ટ હતી. આ પણ ઇઝી છે, પણ હવે મેઇન ખાસ યાદ રાખવાનું છે 7 ની ચાવી મોસ્ટ આઈએમપી છે, બરાબર. 7 ની ચાવી આમ જોવા જઈએ તો મોસ્ટ આઈએમપી ચાવી છે જે ખૂબ જ જરૂરી છે. આના ઉપરથી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પ્રશ્નો આવે છે, એટલા માટે બધા ધ્યાનથી આ ચાવી સમજજો શું છે, બરાબર. 7 ની ચાવી સંખ્યાનો એકમનો અંક શું? એકમનો અંક બમણો કરી, બમણો એટલે કે શું? તો કે 2 ગણો 2 થી ગુણી દેવાનું કરી એકમ ગણ્યા વગર, એકમને ગણવાનું નથી, સંખ્યામાંથી બાદ કરતા જો 7 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય. શું સમજાણ કે ના સમજાણ? ના સમજાણ? ચાલો સમજીએ. એકદમ ઇઝીએસ્ટ ચાવી છે, જો ક્વિક આવડી જાય, ધ્યાન આપી દેજો ખાલી. શું કીધું ભાઈ? 553 છે. એને પૂછ્યું કે 7 વડે ભંગાય કે ન ભંગાય, શું કરવાનું? તો કે હું કીધું સંખ્યાનો એકમનો અંક બમણો કરો. એકમનો અંક શું છે ભાઈ? 3 છે. 3 ના 2 ગણા બમણો કરો. 3 ને બમણો કરવો હોય તો 2 ગુણ્યા કરવા પડે. 3 દુ ને 6. હવે હું કીધું એકમ ગણ્યા વગર. હવે એકમ ઉપર લીટો મારી દીધો. કેટલા વધ્યા? 55. તો હવે 55 માંથી શું બાદ કરવાના? 6. શું કરવાના? બાદ કરતા 55 માંથી 6 બાદ કરો. શું આવશે? 5 માં 6 જાય? ન જાય. શું લેવાનો? 10 કો. અહીંયા શું આવશે? 1 ઓછો.
15, 10 ને 5 15, 15 માંથી 6 જાય તો શું આવશે 9 અને 4 ના 4. તો હવે મને કયો છે આ 49 છે એને 7 વડે ભંગાય? 49 ને 7 વડે ભંગાય? તો કે હા સાહેબ, 49 થાય એટલા માટે આને ભંગાય તો 553 ને પણ શું 7 વડે ભાગી શકાય. આટલી ખબર પડે બધાને ભાઈ? હવે સમજાય છે? હજી પહેલી વાર મને સમજાય, બીજી વાર હજી એક ઉદાહરણ આપું છું, જોજો. આ હમણાં ભૂલી જાઓ, બીજું હમણાં કરી લે. હવે શું કરવાનું કીધું? એકમનો અંક લેવાનો. કયો છે ભાઈ? 8 છે. એને શું કરવાના? એના ડબલ કરી દેવાના. ડબલ એટલે 8 ગુણ્યા 2, 8 દૂને 16. હવે શું કરવાનું? એકમને નહીં ગણવાનું, એકમને ગણવાનું નથી. કાઢી નાખો. કઈ સંખ્યા હોય? 16. 16 ને શું કરવાના? બાદ કરવાના. 100 માંથી 16 બાદ કરો. 0 માં 6 જાય ના દે. શું લેવાનું? 10 કો 0 વૈન્ય શું આવશે? 9. અહીંયા 1 ઓછો. 10 માં 6 જાય તો કેટલા વધશે? 4. 9 માંથી 1 જાય તો કેટલા વધશે? 8. 0 ના 0. હવે 84 વધ્યા. 84 નું ખબર પડે આપણને કે ન પડે? 84 ને 7 વડે ભાગ લેવાનો. તો કે હા, એટલી તો ખબર પડી જાય ને આપણે. 12 + 84 થાય. 12 + 84. તો આ 84 ને 7 વડે શું કરાય? ભાગી શકાય. તો 1008 ને પણ 7 વડે ભાગી શકાય. આટલી સમજણ પડે બધાને? તો 1008 ને પણ 7 વડે ભાગી શકાય. હવે સાહેબ અહીંયા એક ધોળી લીટી લખી દીધી. હું તો કે એકમને 5 વડે ગુણી ઉમેરતા જાવ. આપણે આ યાદ રાખજો, કેમ કે આગળની જે ચાવીઓ આવશે ને બધામાં ઉમેરવા વાળું આવશે વધારે પૂરતું, એટલે તમે આ યાદ રાખજો. શું કરવાનું કીધું? કે એકમને 5 વડે ગુણીને ઉમેરતા જવાનું. તો એકમને 5 વડે અહીંયા કરું છું, જોજો. હવે એકમનો કયો છે? તો કે 5. 5 એકમને કેટલા વડે ગુણવાના? 5 વડે. તો ગુણ્યા 5, 2 5 ને 10. પછી આ એકમ મૂકી દેવાનો. 123 વધ્યા. 123 માં 10 ઉમેરવાના. તો 3 + 0 3, 2 ને 1 3, 1 ના 1. હવે 133 આવ્યા. ખબર પડે 133 7 વડે ભંગાય કે નહીં? ના ખબર પડે? કઈ વાંધો નહીં, હજી આગળ કરો. શું કરવાનું? એકમનો અંક લઈ એની જ પ્રોસેસ કરવાની. શું કરવાનું? એકમનો અંક લઈ એને કેટલા વડે ગુણવાનો? 5 વડે. 5 13 કેટલા થાય? 15. 15 ને શું કરવાના? આ એકમનો કાઢ નાખવાનો, એના વડે ઉમેરવાના. તો 13 વધ્યા. તો 15 એમાં ઉમેરો. 5 ને 3 8, 1 ને 1 2. તો કેટલા વધ્યા? 28. તો 28 ને 7 વડે ભંગાય? તો હા સાહેબ, 7 ચોક 28. 7 ચોક 28. તો 1232 ને પણ 7 વડે ભાગી શકાય. સમજણ પડી બધાને? 7 ની ચાવીમાં ખાલી એટલું યાદ રાખવાનું, એકમના અંકને ગુણ્યા 5 કરવાના. શું કરવાના? ગુણ્યા 5. ગુણ્યા 5 કરીને એકમ કાઢ નાખવાનો, એમાં ઉમેરતા જવાના આગળ ને આગળ. જેમ કે અહીંયા 2 ને 5 વડે ગુણ્યા તો 2 × 5 10 ગુણ્યા 10 થઈ ગયા. પછી એકમ કાઢી અને 123 માં ઉમેરે. એવી રીતે આખી પ્રોસેસ કરતી જવાની. ત્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી આપણને આવેલી સંખ્યામાં ખબર ન પડી જાય કે 7 થી ભંગાય કે નહીં. બરાબર? તો ચલો, આટલી બધાને ખબર પડી ગઈ. 7 ની ચાવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ના સમજાય તો ફરી એકવાર જોજો, પણ આઈ થિંક ધેટ કે સાહેબ સમજાય ના સમજાય એવું બને જ નહીં. આરામથી સમજાઈ જશે. બરાબર? ચલો આગળ. એના પછીની ચાવી આવે છે 8 ની ચાવી. બરાબર? હું 8 ની ચાવી ઇઝીએસ્ટ શું? તો કે જે સંખ્યાના છેલ્લા 3 આંકડા, કયા આંકડા? છેલ્લા 3 આંકડાઓને 8 વડે ભાગી શકાય, તો તે સંખ્યાને 8 વડે ભાગી શકાય. હું જોવાનું? ખાલી છેલ્લા 3 આંકડાને ભાંગવાના. બોમ્બે એવડી મોટી સંખ્યા આપેલી, છેલ્લા 3 આંકડા જોવાનું. છેલ્લા 3 આંકડા આખી સંખ્યા હોય 7168. શું કરવાનું? છેલ્લા 3 આંકડા. છેલ્લા 3 આંકડા કયા? 168. તો 168 ને જો 8 વડે ભંગાય ને તો આખી સંખ્યાને 8 વડે ભંગાય. 168 ને 8 વડે ભાંગવું જોઈએ. તો કે 8 દૂને 16 સાહેબ. વૈધા 0 ઉપરથી આવશે 8. તો 8 એકા ને સાહેબ 8. તો વૈધા કેટલા? 0. શેષ 0 વૈધી. મતલબ કે 7168 ને 8 વડે ભાગી શકાય. ખ્યાલ આવે છે બધાને? 8 વડે ભાગી શકાય. કમ્પ્લીટ ખબર પડે છે બધાને? બરાબર? છેલ્લા 3 આંકડા જોવાના. શું જોવાનું? છેલ્લા 3 આંકડા જોવાના છે. ચલો આગળ વધીએ. હવે આવે છે 95928. છેલ્લા આંકડા કેટલા જોવાના? છેલ્લા 3 જોવાના. છેલ્લા 3 ને ભાંગો 8 વડે. 928 ભાગ્યા ને 8. 8 એકા ને 8 ભાગ આવશે, વધશે 1, ઉપરથી આવશે 2. 8 દુ 16 થઈ જાય, ફરી પાછા 8 એકા ને 8 વધશે કેટલા? તો કે 4. ઉપરથી આવશે 8 અને ભાગ આવશે 8 6 ને 48. શેષ આઈ થિંક જો 0 વધે છે. 0 વધે છે. 928 ને 4 8 વડે ભંગાણા એટલે ઓટોમેટિક 95928 ને પણ 8 વડે ભાગી શકાયો. ચલો આટલી બધાને ખબર પડે છે ભાઈ?
શું કરવાનું છે? છેલ્લા 3 આંકડાને ભાંગવાના. કોને? તો કે છેલ્લા 3 આંકડાને ભાંગી નાખવાના, એટલે ઓટોમેટિક આપણને બધાને ખબર પડી જાય કે આને 8 વડે ભાગી શકાય. ચલો હવે 216 વાળો તમારે જાતે કરવાનું છે. 216 એટલે 5,79,216. આને 8 વડે ભંગાય કે નહીં? બરાબર, એનો કમેન્ટમાં જવાબ દેજો. જો મિત્રો કમેન્ટમાં જવાબ આપજો એટલે મને ખબર પડે કે તમે અહીંયા શીખા છો. બરાબર, બીજું કાંઈ નહીં. લાઈક શેર તમારી રીતે તમે કરી શકો છો. ચલો આગળ. હવે આવે છે 9ની ચાવી. હવે 9ની ચાવી એવી છે ને કે જેને 3ની આવડે ને એને 9ની આવડે. બરાબર, શું? તો કે જેને 3ની ચાવી આવડે એને 9ની ચાવી આવડે. શું છે? તો કે જો જે સંખ્યાના અંકોના સરવાળા, આમાં જો આવ્યું અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યા 9 વડે ભાગી શકાય. ચલો આટલી ખબર પડે છે. જો સરવાળાને 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ઓટોમેટિક 9 વડે ભાગી શકાય. ચલો જોઈએ. 18 છે. 18 ના અંકો કયા કયા? તો કે 1 અને 8. તો 1 વત્તા ને 8 જવાબ શું આવે? તો કે સાહેબ 9 આવે. 9 ને 9 વડે ભંગાય? 9 9 ના ઘડિયામાં આવે? હા, 9 એકા 9. શું? 9 એકા 9 તો 9 વડે ભાગી શકાય. બરાબર ને? 9 નો પાડામાં 9 આવે એટલે 9 વડે ભાગી શકાય. ચલો આટલી ખબર પડે. 18 ને 9 વડે ભાગી શકાય. પછી આવે છે 315. તો 315 ના સરવાળા કરો. 3 વત્તા 1 વત્તા 5. 3 ને 1 4, 4 ને 5 તો કે 9. તો 9 વડે 9 9 ના ઘડિયામાં આવે ને? તો કે હા સાહેબ. તો 9 વડે ભાગી શકાય. બરાબર, ચલો. પછી 7 ને 1 8, 8 ને 1 ને અહીંયા જો 7101. તો શું કરવાનું? અંકોનો સરવાળો. 7 ને 1 8, 8 ને 1 9. તો આને 9 વડે ભાગી શકાય. 9 વડે ભાગી શકાય. ચલો આટલી ખબર પડે જ બધાને. ચલો એના પછી આ જો 87,201. તો 8 વત્તા 7 વત્તા 2 વત્તા 0 અને વત્તા 1. તો શું આવશે? 8 ને 7 15, 15 ને 2 17, 17 ને 1 18. તો 18 ને ભંગાય? 18 આવે 9 ના ઘડિયામાં? તો કે હા સાહેબ. ક્યાં આવે? 9 દુ 18. તો 18 ને ભંગાય તો 87,201 ને પણ 9 વડે ભાગી શકાય. ચલો આટલી ખબર પડી. 9ની ચાવીમાં કાંઈ હતું નહીં. હતું? બરાબર, 9ની ચાવી હાવ ઇઝીએસ્ટ. કાંઈ નહીં. 3ની આવડે ને 9ની આવડે. સરવાળો કરવાનો. સરવાળાને જો 9 વડે ભાગી શકાય તો ઓટોમેટિક આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય. ચલો રેડી, ક્વિક. ચલો એના પછી 10ની ચાવી આવે છે. 10ની ચાવી હાવ ઇઝીએસ્ટ. શું જોવાનું? સાવ સાદું સિમ્પલ. શું? એકમનો અંક. જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે તમામ સંખ્યાને 10 વડે ભાગી શકાય. હવે આ શૂન્યવાળી એકવાર ઓલરેડી પહેલા આવી હતી. કઈ હતી? કઈ હતી? 5ની ચાવી. કઈ હતી? 5ની ચાવી. તો જો એકમનો અંક 0 હોવો જોઈએ. 2310 માં 0 એકમનો અંક. 9420 એકમનો અંક 0. 99,990 બરાબર, એમાં એકમનો અંક 0. પછી આ કેટલી છે? કયો જોઈએ? એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ 89 કરોડ 89 લાખ 89,890. બરાબર, તો આમાં પણ એકમનો અંક 0 છે. એટલે કે કોઈ પણ સંખ્યા તમને મજા આવે એવી સંખ્યા લખી લ્યો. બરાબર, પણ પાછળ ખાલી જો ઠન ગોપાલ એટલે કે 0 હોય તો એને 10 વડે નિશેષ ભાગી શકાય. ચલો આગળ. હવે આપણે જોવાની છે નેક્સ્ટ ગાય 11ની ચાવી. આ છે મોસ્ટ આઈએમપી ચાવી. બરાબર, કોઈ પણ એક્ઝામ, આ નાના બાળકોની તો સમજાય છે. બરાબર, આપણે જે 6ઠું 7મું ભણતા એમાં તો પણ જે પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી જે મિત્રો કરતા હોય, જેમ કે પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, એસએસસી જીડી હોય, એસએસસી સીજીએલ હોય, ઇવન કોઈ પણ એક્ઝામ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે ગુજરાત ગવર્મેન્ટ હોય કે ટીચિંગ એક્ઝામ હોય, એની અંદર આના રિલેટેડ પ્રશ્નો આવશે. બરાબર, એટલે કે આ ચાવી જોવા જઈએ તો મોસ્ટ આઈએમપી ચાવી આ છે. બરાબર, ચલો આગળ. 11ની ચાવી શું છે? તો કે જે સંખ્યાના એકી સ્થાન, કયા? એકી સ્થાન અને બેકી સ્થાન એટલે કે એક છોડીનો એક નો સરવાળો કરી બાદ કરતા 0 અથવા 11 ના ગુણાક આવે તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકે. સમજાણું ભાઈ? સાહેબ કાંઈ ન સમજાણું? શું ખબર પડી? કાંઈ ન ખબર પડી? કાંઈ વાંધો નહીં. બે ક્વિક જલ્દી અહીં જો. એટલે એક ઉદાહરણમાં બીજા ઉદાહરણમાં તો ગેરંટી આવડી જાય. શું કીધું છે? જો એને કીધું એકી સ્થાન અને બેકી સ્થાનના અંકો એટલે કે એક છોડીને એક એનો સરવાળો કરવાનો આપણે પહેલા. તો કેવી રીતે કરવું જોજો. એક ટેકનિક થી કહું. તમારે શું કરવાનું? પાછળની સાઈડ થી એકમના સ્થાનથી એક મૂકીને એક નીચે લીટીઓ કરવાનું. લીટો કરવાનું. શું કરવાનું? લીટો. જોજો તો 4 ની નીચે હું લીટો કરું છું, 9 નીચે નથી કરતો. એક મૂકીને એક કીધું. પછી 7 નીચે લીટો કરું છું, 3 નીચે નથી કરતો. એક નીચે લીટો કરું છું. બરાબર, હવે મેં જેની નીચે લીટા કર્યા ને એને કહેવાય એકી સ્થાનના અંકો. કોને કહેવાય? શું કહેવાય એને?
એકી સ્થાનના અંકો, એકી સ્થાનના જે અંકો છે એકી સ્થાનના અંકો છે એનો સરવાળો. તો એકી સ્થાનના કેટલા છે? તો કે 4 + 7 + ને 1. જોજો સમજાણું. પેલા શું કરવાનું? પાછળથી ચાલુ કરવાનું. એક મૂકીને એક નીચે લીટી કરવાની. પેલા આમ કરી, બીજો મૂકી દેવાનું, ત્રીજામાં કરી, ચોથા મૂકી દેવાનું, પાંચમાં કરી. રેડી? આ રીતે બધાને સરવાળો કરવાનો. કેટલો આવશે? 4 ને 7 11, 11 ને 1 12. આટલું સમજાણું. આટલું સમજાણું બધાને. પછી હવે જેની નીચે લીટી નથી કરી એ બધા કયા સ્થાન છે? બેકી સ્થાન છે. કયા છે? બેકી સ્થાનના અંકો છે. તો બેકી સ્થાન કયા? 9 અને 3. તો 9 + ને 3. તો 9 ને 3 કેટલા થાય? તો કે સાહેબ 12 થાય. કમ્પ્લીટ સમજાણું. શું કીધું તું? જો જે સંખ્યાને એકી સ્થાન અને બેકી સ્થાન એક છોડી એકનો સરવાળો કરી, એકી સ્થાનના સરવાળો કર્યો, પછી બેકી સ્થાનનો સરવાળો કર્યો, કરી બાદ કરતા. હવે બેયનો સરવાળાને બાદ કરો તો 12 માંથી 2 માં 2 જાય તો 0 અને 1 ને 1 જાય તો 0. 0 આવ્યો. હવે શું કીધું? કરતા જો 0 આવે અથવા તો 11 ના ગુણાક. 11 ના ગુણાક એટલે સાહેબ શું? 11 ના ગુણાક એટલે કે 11 22 33 44 55 66 77 88 99 110 121 એન કેરી ઓન ચાલુ જ રહેશે એમને. બરાબર? એન્ડ સો ઓન. તો આવે 0 આવ્યો તો આને 11 વડે શું થશે? તો 0 આવે તો 11 વડે ભાગી શકાય. તો અહીં 0 આવ્યો એનો મતલબ શું થશે? તો કે 13,794 ને 11 વડે નિશેષ ભાગી શકાય. ચલો આટલી ખબર પડી? ખબર પડી બધાને? ન પડી હોય તો ફરી પાછું અહીંયા જોઉં. હજી એક ઉદાહરણ આપું છું. શું કીધું તું? એક મૂકીને એક નીચે લીટો કરવાનો. પહેલા સૌથી પહેલું કામ 8 નીચે લીટો કર્યો, આને મૂકી દીધો 5 ને. 8 નીચે લીટો કર્યો, 2 મૂકી દીધો. ફરી પાછો 8 નીચે લીટો કર્યો. ફરી પાછો મેં 8 નીચે લીટો કર્યો. શું કરવાનું? લીટાવાળા છે એકી સ્થાનવાળા. લીટાવાળા એકી સ્થાનવાળા. તો એકી સ્થાનના અંકોનો સરવાળો કરું. 3 + 8 + 8. તો 3 + 8 + 8. તો 8 ને 3 11, 11 ને 8 તો કે સાહેબ 19. કમ્પ્લીટ. હવે બેકી સ્થાન. બેકી સ્થાનના કયા અંકો આવે છે? તો કે જો બેકી સ્થાન બરાબર કયા અંકો આવે છે? જેની નીચે લીટો નથી એ. તો લીટો કોણ નીચે નથી? 5 2 અને 1. તો 5 + 2 + ને 1. તો 5 ને 2 7 ને 1 8. 2 નો શું કરવાનું? બાદ બાકી. 9 માં 8 જાય તો 1 અને 1 ના 1. તો જવાબ શું આવ્યો? 11. તો 11 આવે તો પણ એને ભાગી શકાય. તો 11 આવ્યો મતલબ આને શું? 1,82,853 ને 11 વડે ભાગી શકાય. ચલો આટલી બધાને ખબર પડી ગઈ. કમ્પ્લીટ. સાવ ઇઝીએસ્ટ ચાવી છે. જો થોડુંક ધ્યાન આપશો એટલે તરત આવડવા માંડશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આનું જોઈ લઈએ. 85,723. તો આની ચાવી તમારે આ 11 વડે ભંગાશે કે નહીં એ તમારે કરીને કમેન્ટમાં કહેવાનું છે. ખાસ ભૂલાય નહીં, આ કહેવાનું છે કમેન્ટમાં. એટલે મને આઈડિયા આવે કે તમે મારી પાસે શીખા છો. બરાબર? એટલે તમારે આ કહેવાનું છે. 85,723. આની પહેલા 2-3 સંખ્યામાં મેં તમને કીધું હતું કે તમે કમેન્ટમાં જણાવજો. એટલે વિડીયો પોઝ કરીને પાછળ જાઓ અને એ સંખ્યા લખી લ્યો ને કહેજો કે તમને આવડ્યું એમ. બરાબર? એટલે કમેન્ટમાં લખજો. ચલો આગળની ચાવી. આ ખાસ યાદ રાખજો. બરાબર? શું કરવાનું છે? કાંઈ નહીં. સંખ્યાઓ જે હોય પેલા એકમના અંકથી લીટો કરો, 1 મૂકી દો, લીટો કરો, 1 મૂકી દો, લીટો કરો. બરાબર? લીટાવાળાનો બધાનો સરવાળો કરો, લીટા વગરનો સરવાળો કરો, બેયની બાદબાકી કરો. જો જવાબ 0 આવે અથવા તો 11 22 33 44 55 66 એવી રીતનો કોઈ પણ જવાબ આવે છે તો તમારે સમજવાનું 11 વડે ભંગાય અથવા તો બાકી તો ભંગાય નહીં. બાકી જો તમને જવાબ બીજો આવે છે જેમ કે 12 15 17 એવો આવે તો એ ભંગાય નહીં. તો એ 11 થી ભાગી શકાય નહીં. ચલો આટલી ખબર પડી ગઈ. 11 ની ચાવી બહુ મોસ્ટ એમપી હતી. ફરી એકવાર જોઈ લેજો. ના સમજાય પણ સમજાય જ કેવું આપણે ગેરંટી છે. તમે મેં કર્યું એમ કરતા જાઓ, ના સમજાય તમે કયો આપણે હારી જાવ. ચલો નેક્સ્ટ. એના પછીનું આવે છે પણ ગમે એ આવે પડે. હવે અત્યાર સુધી 11 ચાવી કન્ટિન્યુ જોઈ લીધી, 1 થી લઈને 11. પણ હવે આવડું કેટલું એ તો જોવું જોઈએ કે નહીં? જરા જોઈએ. ચલો આવા પ્રશ્નો પૂછાય જો એક્ઝામમાં. આવા જોજો કે 8 7 2 પછી અહીંયા x છે. x ની કિંમત પૂછી તમને કે x ની કિંમત શું હશે એમ ને 9 વડે ભાગી શકાય. કેના વડે ભાગી શકાય? 9 વડે ભાગી શકાય. તો x ની કિંમત કેટલી? x ની કિંમત શોધો. તો x ની કિંમત આપણે કહેવાની છે. પણ 9 ની ચાવી શું હતી યાદ કરો સાહેબ? 9 ની ચાવી હા શું હતું? સરવાળો. શું હતું? સરવાળો કરવાનો હતો. બરાબર? તો અંકોનો સરવાળો કરીએ તો જો 8 + 7 + 2 ને વત્તા આ ખાલી જગ્યા અત્યારે મૂકી દો અને વત્તા 1 ખાલી જગ્યા. અહીંયા આપણે કિંમત મૂકવાની છે ને, એક અંક મૂકવાનો છે. તો કઈ આવશે? જો 8 ને 7 15, 15 ને 2 17, 17 ને 1 18,
17 ને 1 18. તો સાહેબ 18 ને તો ભંગાય 3 વડે, સોરી 9 વડે, 9 દુ 18. તો અહીંયા શું મૂકવાનું? કઈ નહીં મૂકવાનું, ના મૂકવાનું. શું આવી શકે? તો 18 માં હું અહીં 0 મૂકી દઉં તો 18 વત્તા 0 કરું પાછું તોય 18 જ આવે ને. સમજાય છે? સમજાય છે? તો 0 આવી શકે, પણ બીજું આવી શકે સાહેબ કઈ? અંક જ મૂકવાનો છે, તો એક એક આંકડા વાળું જ આવી શકે, ગમે અંક મૂકવાનો. તો હવે બીજું જોજો. તો હવે 8 વત્તા 7 વત્તા 2 વત્તા ખાલી જગ્યા વત્તા 1. તો અહીંયા 18 તો થતો હતો. હવે 18 માં બીજું શું અહીં મૂકી શકું? અહીંયા 1 મૂકું તો 19 થઈ જાય, 19 તો ભંગાય નહીં. 2 મૂકું તો 20 થઈ જાય, 3 મૂકું તો 21, 4 મૂકું તો 22, 5 મૂકું તો 23, 6 મૂકું તો 24, 7 મૂકું તો 25, 8 મૂકું તો 26 અને 9 મૂકું તો 27. તો 27 ને પાછું 9 વડે ભંગાય. તો અહીંયા શું મૂકી શકાય? એક તો બીજું શું મૂકી શકાય? એક તો 9 પણ મૂકી, એક તો 0 તો મૂક્યો તો આપણે, અને બીજું 9 પણ મૂકી શકાય. 9 ઉમેરો તો 27 થાય ને. તો 27 હોય તો પણ આને ભાંગી શકાય, આને ભાંગી શકાય. તો x ની કિંમત શું હોઈ શકે? તો x બરાબર શું હોઈ શકે? તો કાં તો 0 અથવા તો શું 9, બેમાંથી એક કોઈ પણ આવી શકે. બરાબર, કાં તો 0 આવી શકે ને કાં તો 9 આવી શકે. આવા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાશે. બરાબર, ગમે એક્ઝામ હોય. અત્યારે તો નાના ધોરણના છોકરા નવોદયની એક્ઝામ હોય એની અંદર પણ આવા પ્રશ્નો આવે છે. બરાબર, પ્લસ કે કોમ્પિટિટિવ એક્ઝામ SSC ની હોય, ગમે એ હોય, એની અંદર પણ આવા પ્રશ્નો પૂછાય છે, એટલો ખાસ ધ્યાન રાખજો. ચલો એના પછી છે 85,700, પછી ખાલી જગ્યા 3 અને 11 વડે ભાગી શકાય. તો x ની કિંમત શોધો. 11 આવ્યું, 11 ની તો હમણાં જ ભણી. શું હતું 11 ની ચાવીમાં? એકમના સ્થાન, પછી એકી સ્થાનના બેકી સ્થાનના અંકોનો સરવાળો, બાદબાકી કરો. 0, 11 આવવા જોઈએ. 0, 11, 22 એવું કંઈક આવે તો ભાંગી શકાય, બાકી ના ભાંગી. એને કહી દીધું કે આને ભંગાય છે. તો એનો મતલબ શું? તો કે આપણે પહેલા તો સંખ્યા લખવાની થાય. તો કે શું? તો કે 87, સોરી શું છે? તો કે 85 છે, 85, પછી 7, પછી અહીંયા x અને અહીંયા 3. તો હવે જોઈએ શું? તો પહેલા શું કરવાનું કીધું તું મેં? પાછળથી 1 મૂકીને 1 પછી લીટી કરવાની. તો 3 નીચે લીટી કરું. આ x માં ના કરું, 7 માં કરું, 5 માં ના કરું, 3 માં કરું. તો આ કેના સ્થાનના થઈ ગયા? તો કે એકી સ્થાન. તો એકી સ્થાનના અંકો છે એનો સરવાળો કરો પહેલા. 3 વત્તા 7 વત્તા 3 વત્તા 7 વત્તા કેટલા? તો કે 8. તો 3 ને 7 10, 10 ને 8 18. હવે બેકી સ્થાનના કયા છે? તો કે બેકી સ્થાનમાં આવે છે શું? તો કે x વત્તા ને 5. તો x વત્તા ને 5. હવે મારે અહીંયા શું કરવું? જો હવે એક વસ્તુ કરવાની છે આપણે. શું? તો કે અહીંયા મારે હવે જવાબ શું જોઈએ? જવાબ મારો અહીંયા આવવો જોઈએ કાં તો 0 અથવા તો શું આવવું જોઈએ? 11 નો ગુણાંક આવવો જોઈએ. બરાબર, 11 નો ગુણાંક આવવો જોઈએ. હવે 11 0 લઈ આવવા માટે અહીં શું કરવું પડે? મારે 18 લઈ આવવા પડે. તો હવે હું અહીંયા 5 માં શું ઉમેરું તો 18 આવે? 13 ઉમેરવા પડે. પણ આપણે તો અહીંયા અંક જોઈએ છે, 13 તો સંખ્યા થઈ ગઈ, તો 13 તો હાલશે નહીં. તો હવે મારે 11 નું ગોઠવવાનું. હવે મારે અહીંયા 11 જવાબ જોઈએ છે. તો 11 માટે શું જોઈએ? મારે અહીંયા 7 જોઈએ ને. 7, 18 માંથી 7 કાઢું તો 11 મળી જાય ને મને. જો અહીંયા હું 18 માંથી 7 કાઢી નાખું તો મને 11 મળે. તો એ 11 વડે ભંગાય. તો હવે અહીંયા તો 5 છે, તો x ની જગ્યાએ શું મૂકું? અહીંયા x છે એની જગ્યાએ હું 2 મૂકી દઉં તો 7 થઈ જાય અહીંયા. બરાબર, તો x ની કિંમત શું આવી શકે? તો કે x બરાબર શું આવી શકે? તો કે 7 આવી શકે. ચલો આટલું સમજાય બધાને? 7 આવી શકે છે. આ એકવાર ફરી એકવાર જોજો એટલે તમને ઇઝીએસ્ટ વેમાં આરામથી આવડી શકશે. બરાબર, જોજો. શું કીધું? 18 માંથી મારે 7 બાદ કરો તો જ મને 11 મળે. બરાબર, બાકી અહીંયા જો હું 0 કરવા ભાગું તો 18 કરવા પડે. 18 માટે 13 ઉમેરવો પડે. 13 તો હાલે નહીં, કેમ કે મારે શું મૂકવાનું છે? અંક મૂકવાનો છે. ચલો આટલી ખબર પડી ગઈ. આવા પ્રશ્નો આવશે એટલે એકવાર પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને આવડવા મળશે. ચલો એના પછીનો પ્રશ્ન હવે આવે છે 12 ની ચાવી. કઈ આવે છે? 12 ની ચાવી. તો 12 ની ચાવી શું કીધું? જે સંખ્યાને 3 વડે અને 4 બંને વડે ભાગી શકાય તો તે સંખ્યાને 12 વડે ભાગી શકે. બરાબર, હવે બધી એવી ચાવી આવશે તમને પાછળની. 1 થી 11 ની ચાવી જેને આવડે ને એને કોઈ એવો માઇકલાલ નથી જેને 1 થી 11 ની આવડતી હોય ને એને પાછળની ન આવડે. બરાબર, આરામથી આવડશે, પણ તમે જોતા જાઓ. ખાલી 3 અને 4 વડે 2 વડે ભંગાવવું જોઈએ. તો 3 માટેનું શું હતું? 3 માટે 3 ની ચાવી શું હતી? સાહેબ સરવાળો હતો. શું હતું? સરવાળો, અંકોનો સરવાળો. અને 4 ની ચાવી તો કે છેલ્લા 2 આંકડા. તો હવે આને પહેલા 3 માટે જોવું પડે. પહેલા 3 માટે ચેક કરીએ આપણે. 3 માટે શું થશે? 3 માટે અંકોનો સરવાળો કરવાનો. તો કે 3 વત્તા 8 વત્તા 4. તો 3 ને 8 11, 11 ને 4 15. તો કે 15 સાહેબ 3 ની ચાવીમાં આવે તો 3 વડે આને ભાંગી શકાય છે.
પછી આવે છે 4 માં, તો કે અહીંયા 4 વડે ભાંગવાનું, તો એ સાહેબ 21 ચોક 84 થાય, તો કે 4 વડે પણ ભાગી શકાય, તો 3 અને 4 વડે ભાગી શકાય, તો 12 વડે પણ ભાગી શકાય. ચલો આટલી ખબર પડે બધાને. 3 થી ભંગાય ને 4 થી ભંગાય તો ઓટોમેટિક 12 થી ભંગાય સાહેબ. ચાલો આગળ જોઈએ. ચલો એના પછી આવે છે 4608. તો સૌથી પહેલા જોવાનું 3 માટે. તો 3 માટે શું કરવાનું? બધા અંકોનો સરવાળો. 4 ને 6 10, 10 ને 0 10, 10 ને 8 18. તો 18 થાય તો 3 વડે ઓટોમેટિક ભાંગી શકાય. અને 4 માટે શું જોવાનું છે? તો 4 માટે છેલ્લા બે આંકડા જોવાના છે. તો છેલ્લા બે આંકડા અહીંયા શું છે? તો કે 0 8, એટલે 8 ને 4 વડે ભાંગે, 4 2 ને 8, તો 4 વડે પણ ભાંગી શકાય. તો એનો મતલબ 3 ને 4 વડે 2 વડે ભાંગે તો 12 વડે પણ ઓટોમેટિક ભંગાય. સેમ વસ્તુ અહીંયા બધાયનો સરવાળો કરો એટલે 3 ની ખબર પડે આપણને. સરવાળો શું થાય? 5 ને 5 10, 10 ને 2 12, 12 ને 9 21, 21 ને 6 27, 27 ને 3 વડે ભંગાય. હા સાહેબ 3 9 27 થાય. છેલ્લા બે આંકડા 4 96 છે, તો 4 વડે ભંગાય કે નહીં? તો 14 ચોક 96 થાય, તો એ પણ હાલે. તો 4 વડે પણ ભંગાય છે. 4 વડે ભંગાય તો 12 વડે પણ ભાંગી શકાય. હવે આ 42744 એનું તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે એને ભંગાશે કે નહીં. આ કમેન્ટ વાળું યાદ રાખજો ખાસ, જરા કરતા રહેજો એટલે મને ખબર પડે કે તમે અહીંથી ભણ્યા થાય, તમને અહીંથી થોડી ખબર પડી દે એટલે મને થોડીક મજા આવે કે ના વાંધો નથી, આલો છોકરાને આવડે છે. બરાબર, કમ્પ્લીટ. ચલો 12 ની ચાવી. પછી આવે છે 13 ની ચાવી. તો મિત્રો હવે અહીંયાથી છે ને મોસ્ટ ઓફ બધી ચાવીઓ એવી આવશે જે અવિભાજ્ય સંખ્યાઓની છે, એટલે ખાસ યાદ રાખજો. આવી ચાવીઓ જે છે એ બહુ રેર કેસમાં તમને જોવા મળશે, એટલે હા ઇઝીએસ્ટ છે, યાદ રાખજો. 13 ની ચાવી મે બી તમે અત્યાર સુધી ના પણ ભણી હોય. ચલો 13 ની ચાવી શું કે? સંખ્યાના એકમના અંકને, કયો અંક? ખાલી એકમના અંકને 4 વડે ગુણી આગળ ઉમેરતા જાવ, એકમનું સ્થાનને છોડી. એકમનું સ્થાન લેવાનું નથી, આટલું યાદ રાખજો. શું? એકમનું સ્થાન લેવાનું નથી. કેવી રીતે? જો શું કીધું? એકમના સ્થાનને 4 વડે ગુણ. એકમનો શું છે? 6, તો 6 ગુણ્યા ને 4 કરો તો કેટલા આવે? 6 ચોક 24 થાય. તો હવે શું કરવાનું? આ એકમના અંકને મૂકી દેવાનો, આગળ ઉમેરી દેવાનો. તો 67 હોય તો 67 માં 24 ઉમેરી દેવાનું. 7 ને 4 11 નો એકડો, વધી આવી 1, 6 ને 1 7, 7 ને 2 9, તો 91 આવ્યું. હવે 91 13 ના ઘડિયામાં આવે? તો કે હા સાહેબ. ક્યાં આવે સાહેબ? 13 7 ને 91, તો આને 13 વડે ભંગાય તો 676 ને પણ 13 વડે ભગાયો. બરાબર. ચલો આટલી ખબર પડે છે, ખ્યાલ આવે છે? શું કરવાનું છે? એકમના આંકડાને 4 વડે ભાંગવાનું. આની પહેલા સાતડામાં આવ્યું હતું. સાતડામાં શેનું કરતા હતા યાદ રાખજો. 7 ની ચાવી જે હતી એમાં શેના વડે ભાંગતા હતા? તો 5 વડે ભાંગતા, સોરી કના વડે ગુણતા હતા આપણે? તો કે 5 વડે ગુણીને આગળ ઉમેરતા હતા. આ યાદ રાખજો. બરાબર. 7 ની ચાવી શું કરતા હતા? ગુણ્યા 5 કરીને આગળ ઉમેરવાનું. બરાબર. તો આમાં શું કરશું? ગુણ્યા 4 કરીને આગળ ઉમેરવાનું. હજી એક ઉદાહરણ લઈએ. જો જેમ કે અહીંયા 6 છે. બરાબર. તો એકમનો અંક 6 છે, એના ગુણ્યા કેટલા કરવાના? 4. તો 6 ચોક ને કેટલા કરવાના? 24. હવે 24 ને શું કરવાના? આનાથી આ એકમનો અંક કાઢીને એમાં આગળ ઉમેરવાનું. તો 24 ઉમેરીએ, સરવાળો કરવો. 4 ને 4 તો કે સાહેબ 8, 5 ને 2 તો કે 7. હવે 78 13 ના ઘડિયામાં આવે? તો કે હા સાહેબ. ક્યાં? 13 6 78, તો આને પણ 13 વડે ભંગાય તો 576 ને પણ 13 વડે ભંગાય. સાહેબ હર વખતે છગડા વાળું જ કાં લ્યો? બીજું લ્યો. હાલો બીજું જોઈ લઈએ. હજી એક આ સંખ્યા લઈ લઉં છું. 1 ને શું ગણવાના? એના 4 ગણા કરવાના. તો 4 કરો, 1 ગુણ્યા 4 એટલે 4, એકડો મૂકી દો. એકમના શાન ભાઈ આમાં સરવાળો કરો. 3 ને 4 7, 1 ના 1, 4 ના 4, 1 ના 1, 1417. ખબર પડી? હજી ન પડી. હવે શું કરો? સેમ પ્રોસેસ એ જ કરવાની આગળ. એકમનો અંક શું છે? 7. 7 ને શું કરવાના? એના 4 ગણા કરવાના. ગુણ્યા 4, 7 ચોક ને કેટલા થાય? 28. આને હટાવી દો, 28 ઉમેરવામાં. 8 ને 1 9, 4 ને 2 6, 1 નો 1, 169. 169. બરાબર. હવે અહીંયાથી આગળ કરવું હોય તો પણ થઈ શકે, પણ આનાથી આપણે અહીંયાથી ખબર પડી જાય કે 13 નો વર્ગ થાય. અને 13 ગુણ્યા 13 કરો તમે, 13 ગુણ્યા 13 એટલે 169 થાય. એટલે 13 વડે પણ આને ભાંગી શકાય. બરાબર. તો આ 14131.
ને પણ 13 વડે ભાંગી શકાય. કેમ ખબર પડે? ગુણ્યા 4 કરી અને એકમનો અંકના જેને ગુણ્યો હોય એમાં નહીં ઉમેરવાનો, એને હટાવી દેવાનો સંખ્યામાંથી, આગળ ઉમેરતું જવાનું. બરાબર? તો 2 આપણે જોઈ ગુણવા વાળી કઈ, તો કે 7 ની ચાવી જે હતી એમાં શું કરતા હતા? ગુણ્યા આપણે 5 કરતા હતા. હવે 13 ની ચાવી આવી એમાં ગુણ્યા કેટલા કર્યા આપણે? ગુણ્યા 4 કર્યા. ચલો આ 2 વસ્તુ યાદ રહી બધાને, 13 ની અને 7 ની ચાવી. બરાબર? યાદ રાખજો. અવિભાજ્ય સંખ્યાઓની ચાવીઓ બહુ મોસ્ટ આઈએમપી છે, બાકી બધી ચાવીઓ તમને બધે મળી જાય, પણ અવિભાજ્ય સંખ્યાઓની બધે મળશે નહીં. એટલે ચલો આગળ વધીએ. પછી આવે છે 14 ની ચાવી. 14 ની ચાવીમાં શું કીધું? જેને 7 વડે ભંગાય એને 14 વડે ભંગાય. જો જે બેકી સંખ્યા, બેકી એટલે કે પેલા જ કીધું હતું શરૂઆત થઈ ત્યારે 0, 2, 4, 6 કે 8 હોય એકમનો અંક, એને બેકી કહેવાય. ને 7 વડે ભાંગી શકાય તો તે સંખ્યાને 14 વડે ભાંગી શકાય. એટલે કે બેકી સંખ્યા પહેલા તો હોવી જોઈએ. આ બેકી છે તો કે આ સાઈડ છે, આ બેકી છે તો કે આ સાઈડ છે, અને 2 થી જ ભંગાય છે. હવે 7 માટે શું હતું? 7 માટે ગુણ્યા 5 કરતા હતા એકમના અંકને. તો આનો એકમના અંકને 2 થી તો ભંગાય, આપણે એ તો નક્કી છે 2 થી ભંગાય, એટલે ગુણ્યા 5 કરવાને. તો 0 ગુણ્યા 5 એટલે શું થાય? 0. તો એકમનો ઘટાવી દો અને વચ્ચે એમાં 0 ઉમેરો તો શું આવશે? 392. હજી ખબર નથી પડતી શું કરવાનું? એકમના અંકને ગુણ્યા 5 કરો, કેટલા થશે? 2 પંચાને તો કે 10. 10 શું કરવાના? આમાં હટાવી દો. 39 માં 10 ઉમેરો, 39 માં 10 ઉમેરો તો શું થાય? 9 ના 9 અને 3 ને 1 4. હવે ખબર પડી ગઈ? 49 ને 7 વડે ભંગાય તો કે હા. તો ઓટોમેટિક 3920 ને 14 વડે ભાગી શકાય. બરાબર? પેલા તો 2 વડે ચેક કરી લો, 2 વડે જોઈને તરત ખબર પડી જાય. 7 માટે તો 5 ની ચાવી મેં તમને કીધું, સોરી 5 થી ગુણવાનું કીધું જ છે, શીખવાડ્યું છે બધાને કમ્પ્લીટ. હવે જોજો, આને તો 2 વડે ભંગાય જ છે કેમ કે એકમનો 2 છે, બેકી સંખ્યા છે. શું કરવાનું? એકમના સ્થાનને શું કરવાનું? ગુણ્યા 5. 2 ગુણ્યા 5 કેટલા થાય? તો કે સાહેબ 10 થાય. શું કરવાનું? એકમનો ઘટાવી દો. 132 માં કેટલા ઉમેરવાના? 10 ઉમેરવાના. તો 2 ના 2 + 0 2, 3 ને 1 તો કે સાહેબ 4, 1 ના 1 કમ્પ્લીટ. હજી 142 માં ખબર પડતી નથી તો શું કરવાનું? એકમના અંકને 2 ને 5 વડે ગુણો. 2 પંચા વળી પાછા 10 આવ્યા, 2 હટાવી દો, અહીંયા 10 ઉમેરો તો 4 અને અહીંયા આવશે 2. તો જોવું જોઈએ શું આવ્યું? 24. 24 ને ભાઈ 14 વડે ભંગાય? 24 આવે 14 ના ઘડિયામાં? તો કે ના આવે સાહેબ. આવે 24 14 ના ઘડિયામાં? ના આવે. 14 28 થઈ જાય. ફરી એકવાર જોઈ લેજો કે ભૂલ નથી થઈ ગઈ ને. આ તો એવું ઉદાહરણ લેવાઈ ગયું હોય કે ભાઈ અલગ હોય. 2 પંચા 10, 10 આમાં ઉમેરો, 2 હટી જાય એટલે 2, 3 ને 4 1, પછી 2 પંચા ને 10, ફરી પાછા 10 ઉમેરો 24. તો આ 24 છે એ 14 ના ઘડિયામાં આવે? તો કે ના. 14 એકા 14, 14 28. તો આને 7 વડે ભંગાય, સોરી 7 વડે ભંગાય. આને 7 આવે? 7 ના ઘડિયામાં 24 આવે? તો કે ના સાહેબ, 7 ના ઘડિયામાં 24 ના આવે. તો આને 7 વડે ભંગાય નહીં. જો આને 2 વડે તો ભંગાય પણ 7 વડે ભંગાય નહીં, એટલા માટે 14 વડે પણ ભાગી ન શકાય. આટલું યાદ રાખજો. બરાબર? 2 થી ભંગાવવું જોઈએ. શું? 2 થી ભંગાવવું જોઈએ અને 7 થી પણ ભંગાવવું જોઈએ, તો જ એને આપણે 14 વડે ભાંગી શકીએ. ચલો આટલી ખબર પડી ગઈ બધાને 14 ની ચાવી. એના પછી આવે છે 15 ની ચાવી. શું કીધું? તો કે જે સંખ્યાને 3 વડે અને 5 વડે ભાંગી શકાય તો તે સંખ્યાને 15 વડે ભાંગી શકાય. મેં કીધું તું આગળની ચાવીઓ યાદ રાખો એટલે ઓટોમેટિક આગળની તમને આવડી જશે. શું કીધું તું? 15 ની ચાવી. તો શું છે? 3 ને 5 વડે ભાંગી. 3 ની ચાવી શું હતી? સરવાળા વાળી. યાદ છે? બધા અંકોનો શું કરવાનો હતો? આપણે સરવાળો કરવાનો હતો. તો 3 વડે જોઈએ. પેલા 3 વડે જોઈ લે. તો 3 માટે શું આવતું? સરવાળો અંકોનો. તો 3 માટે પેલા તો ચેક કરવું પડે આપણે. 3 માટે શું? તો બધાને સરવાળો 9 + 5 + 1 + 0. 9 ને 5 14, 14 ને 1 15. 15 છે. 3 વડે ભંગાય? તો કે હા સાહેબ 3 વડે ભંગાય. પછી 5 વડે, તો એકમનો અંક સાહેબ 0 છે એટલે 5 વડે પણ ભાંગી શકાય. હવે 3 થી 5 થી 2 થી ભંગાય તો 15 વડે પણ ઓટોમેટિક ભંગાય. આટલી સમજણ પડે જ બધાને ભાઈ? કમ્પ્લીટ. હવે આનું જો, હવે અહીંયા એકમનો અંક 5 છે એટલે 5 થી તો ઓટોમેટિક આપણે બધાને ખબર પડી ગઈ કે 5 થી તો ભંગાવાનું જ છે કેમ કે એકમનો અંક શું છે? અહીંયા 5 છે. હવે આનો સરવાળો કરો તો 9 + 8 + 2 ને 5. 9 ને 8 17, 17 ને 2 19, 19 ને 5 9 ને 8 17, 17 ને 2 19, 19 ને 5 24 થાય. હવે 24 ને 3 વડે ભંગાય? તો કે 3 × 8 = 24 થાય. 3 વડે ભંગાય એટલા માટે 15 વડે પણ ભાંગી શકાય. ચલો આટલી ખબર પડે જ બધાને. એવી જ રીતે આનું આ તો આપણે જોઈને ખબર પડી જાય કે 5 થી તો શું થાય? 5 થી તો ભાંગી શકાય.
3 માટે શું કરવાનું? અંકોનો સરવાળો કરીએ. 9 ને 7 16, 16 ને 5 21, 21 ને 7 28, 28 ને 5 કેટલા થાય? 33, 11 13 33, 3 વડે પણ ભંગાય તો 15 વડે પણ ભાંગી શકાય. ચલો આટલી ખબર પડે જ બધાને કમ્પ્લીટલી, બરાબર? શાંતિથી એકદમ જોતા રહેજો એટલે આરામથી તમને ખબર પડી જશે. ચલો હવે તમારે આનું મને કમેન્ટમાં કહેવાનું છે કે 5325 જે છે એને 15 વડે નિશેષ ભગાશે કે નહીં. શેના માટે ચેક કરવાનું? તો કે 3 માટે અને 5 માટે, બે માટે ચેક કરવાનું, બરાબર? આનો તમારે જવાબ કેમાં દેવાનો છે? કમેન્ટમાં દેવાનું છે, ભૂલાઈ નહીં. ચલો આગળ, થાકી નથી ગયા ને? ચલો પછી આવે છે 17. હવે આવી ગઈ કેવી બધી અવિભાજ્ય સંખ્યા મોસ્ટ ઓફ આવશે. હવે 17 ની ચાવી. આની પહેલા બે અવિભાજ્ય સંખ્યાઓ જોઈ લઈએ આપણે. કઈ કઈ? એક તો આપણે જોઈ હતી 7 ની ચાવી. 7 માં શું હતું? ગુણ્યા 5. પછી 13 ની જોઈ. 13 માં શું હતું? ગુણ્યા 4. બરાબર, આ બે જોઈ હતી. હવે 17 ની ચાવી જોજો. સંખ્યાના એકમના અંકને 12 વડે ગુણવાના. કોના વડે? 12 વડે ગુણવાના અને આગળ ઉમેરતા જવાનું એકમનું સ્થાન છોડી, બરાબર? એટલે આપણે જેમ આગળ કર્યું હતું 7 માં, જેમ આગળ 13 માં કર્યું હતું એવી રીતે આમાં 17 માં કરવાનું છે. જોઈ, બરાબર? તો 5 એકમનો અંક શું છે? 5. 5 ને કોના વડે ગુણવાના? એકમના સ્થાનને 12 વડે ગુણવા. 12 પંચા કેટલા થાય? તો કે 60. એકમનું સ્થાન મૂકી દો. 42 માં કેટલા ઉમેરો? 60 ઉમેરો. 2 + 0 તો કે 2 સાહેબ. 6 × 4 તો કે 10 સાહેબ. 17 ના ઘડિયામાં 102 આવે છે ભાઈ? તો હા સાહેબ, 17 × 6 102 થાય. થાય કે ન થાય? 17 × 6 102 થાય. 17 × 102 થાય એટલે આપણે ખબર પડી ગઈ કે આ 7 વડે ભાગી શકાય. ખ્યાલ આવે? એના પછીનું આ જોઈ લો. 2 છે અને કેટલા વડે ગુણવાના? તો કે સાહેબ 12 વડે. એકમનો અંક 2 છે એટલે 2 ને 12 વડે ગુણો. 12 × 2 = 24 થાય. એકમનો અંક મૂકીને 24 ને શું કરવાના? 95 માં ઉમેરવાનું. તો ઉમેરો. 5 ને 4 9, 9 ને 2 11, 119 આવ્યા. 119 ક્યાં થાય? તો કે સાહેબ 17 + 7 119 થાય. તો 119 17 વડે ભંગાય તો 952 ને પણ 17 વડે ભાંગી શકાય. ચલો આટલી ખબર પડે બધાને. એના પછી આવે છે 9656. તો તમારે આનું મને કમેન્ટમાં કહેવાનું છે, ભૂલાય નહીં, બરાબર? કમેન્ટમાં કહેવાનું, એકેય પ્રશ્ન ભૂલતા નહીં. કમેન્ટમાં કહેતા રહેજો એટલે તમને ખબર પડે કે તમને કેટલું આવડ્યું છે. મારા માટે નહીં, તમારા માટે લખજો ખાલી કે તમને કેટલું આવડ્યું છે, બરાબર? આના પ્રશ્નો કરજો જાતે. આ તમારે કરવાનું છે જાતે. ચલો રેડી? ચલો એના પછી 17 પછી આવે છે હવે 19 ની ચાવી. આ પણ એક આપણે શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાની અંદર આપણે કેટલી જોઈ લીધી? 3 વસ્તુ જોઈ લીધી કે નહીં? તો કે 7 ની ચાવી હતી તો 7 માં કેટલા કરતા હતા? ગુણ્યા 5 કરતા હતા. પછી 13 માં કેટલા કરતા હતા? તો કે ગુણ્યા 4 કરતા હતા. પછી આપણે બીજી કઈ જોઈ? તો કે 17 ની જોઈ. 17 માં કેટલા કર્યા? તો કે ગુણ્યા તો કે 12 કર્યા. આ 3 વસ્તુ યાદ રાખજો. હવે આમાં સંખ્યાના એકમના અંકને 2 વડે ગુણી આગળ ઉમેરતા જાઓ ને એકમનું સ્થાન છોડી. સેમ એ જ, પણ ગુણવાનું કોનાથી? 2 થી ગુણવાનું. ચલો આ વખતે છે ને હું તમને મોટો પેલા કરાવી દઉં, નાનો તમારે કમેન્ટમાં કરવાનો છે. તમને હર વખતે આપણે વિડીયો જોઈએ ને એમાં શું હોય? પેલા નાનો સાહેબ કરાવે ને મોટો લેસનમાં આપે, એટલે તમને પેલા હું મોટો કરાવું, તમે નાનો કહેજો. હાલો અહીંયા જોઉં, છગડો છે બરાબર, એકમનો. એને કેટલા વડે ગુણવાનું કીધું આપણે? 2 વડે. તો ગુણ્યા 2 કરી દો. તો ગુણ્યા 2, 6 ગુણ્યા 2 કેટલા થાય? 12. હવે એકમને હટાવી દેવાનો અને બાકીનામાં ઉમેરવાનું. તો 1432 માં 12 ઉમેર. 2 ને 2 4, 3 ને 1 4, 4 ના 4 ને 1 નો 1. વળી પાછો એકમનો હજી ખબર નથી પડતી તો એકમના અંકને શું કરવાનો? ગુણ્યા 2. તો કેટલા થાય? 4 દુ ને 8. તો એકમ હટાવી દો ને 8 માં ઉમેરો. ચલો 8 ને 4 12 નો બગડો, વધી પડી 1. 4 ને 1 તો કે સાહેબ 5, 1 ના 1. હજી ખબર પડતી નથી, બરાબર? તો હજી શું કરવાનું? આને 2 વડે કરી દો, ગુણ નાખો. 2 વડે ગુણો એકમના અંકને. 2 દુ ને 4. હવે એકમ હટાવી દો. 15 માં કેટલા ઉમેરવાના? 4. 15 ને 4 કેટલા થાય? તો કે સાહેબ 19. 19 ઘડિયામાં આવે જ ને સાહેબ? 19 એકા 19. ચલો આટલી ખબર પડી કે 19 વડે આને ભંગાય તો આ સંખ્યાને પણ ભંગાશે. કમ્પ્લીટ. હજી એક ઉદાહરણ આનું આપી દો, તમારે આનું કોમેન્ટમાં કહેજો. 6 છે, કેટલા વડે ગુણવાના? 2 વડે. 6 દુ ને 12. એકમ હટાવી દો. કેટલા ઉમેરો? 12 ઉમેરો. 3 ને 2 5, 6 ને 1 7 અને 475. હજી ખબર નથી પડતી કે આવે કે નહીં, તો કાંઈ વાંધો નહીં, હજી આને ગુણો. તો 5 ને 2 વડે ગુણો તો 5 દૂન કેટલા થાય ભાઈ? તો કે 10 થાય. 10 ને એકમ હટાવીને આમાં ગુણો, ઉમેરો, સોરી. 7 ના 7, 4 ને 5 તો 57 19 13 57 થાય. શું થાય? 19 13 57 57 આવે છે 19 ના પાડામાં. એટલા માટે 4636 ને પણ 19 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો આગળ. હવે 475 નું તમારે મને કમેન્ટ કરવાનું થાય છે, બરાબર? કમેન્ટ કરવાનું ના ભૂલતા ખાસ, બરાબર? ચલો આગળ. 19 ની ચાવી થઈ ગઈ. હવે મિત્રો એ બે જ ચાવી રહી છે, બરાબર? ચલો જોઈએ.
એના પછી આવે છે 23 ની મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછે ને કે બધે શરૂઆત કરીએ આપણે 2 3 5 7 9 11 12 બધું ટ્રાય કરી લઈએ પણ પછી 23 પહોંચતા જ નથી ક્યાં સુધી 19 સુધીમાં આપણા ફેન નીકળી ગયા હોય બરાબર તો 23 ની ચાવીથી તરત ખબર પડી ગઈ ચલો જો સંખ્યાના એકમના અંકને 7 વડે ગુણી આગળ ઉમેરતા જાવ એકમનું સ્થાન છોડી બધામાં એક જ હરખું છે પણ યાદ રાખતા જાજો કેમ છે હું હતું 7 માં કેટલા હતા ગુણ્યા 5 પછી 13 માં કેટલા હતા ગુણ્યા 4 પછી 17 માં કેટલા હતા ગુણ્યા 12 અને 19 માં કેટલા હતા ગુણ્યા 2 હાલો સમજણ પડે છે આ 4 તો યાદ રાખતા જ રહેજો ચલો હવે આવે છે 23 ની તો 23 ની ચાવી કેમાં આમાં જ લગાવું હાલો મોટામાં જ લગાવી દઉં તમને કેટલા વડે ગુણવાના છે 7 વડે ગુણીએ 6 7 કેટલા થશે 42 એકમને મૂકી દેવાના હાલો એકમને હટાવી દીધો ભાઈ તું હટી જા કેટલા આવશે તો કે 42 આમાં ઉમેરો જો 5 ને 3 ને 2 5 5 ને 4 9 4 ના 4 1 ના 1 ફરી પાછો ના ખબર પડી 5 વડો એકમનો અંક શું છે 5 ગુણ્યા 7 કરો 5 7 કેટલા થાય તો કે સાહેબ 35 એકમને હટાવી અને 35 ને એમાં ઉમેરો 9 ને 5 14 નો ચોકડો વધી પડી 1 4 ને 3 7 ને 1 8 1 ના 1 હજી ખબર ના પડી 184 4 ને ગણો કેટલા વડે ગુણવાનો 7 વડે 7 ચો કેટલા થાય તો કે સાહેબ 28 થાય 28 ને આમાં ઉમેરો 8 ને 8 16 નો છગડો વધી પડી 1 2 ને 3 ને 1 4 હવે આવ્યા કેટલા 46 અને 23 ની ચાવી છે તો 23 દુ 46 થાય કેટલા 23 ગુણાકાર 2 કરો ને 46 થાય એટલે 23 ને ઘડિયામાં આવે એટલે ઓટોમેટિક 14536 ને પણ 23 વડે નિશેષ ભાગી શકાય ચલો આટલી ખબર પડી ગઈ એના પછી આમાં જોઈ દો આ વખતે તમે આ કરજો હું આ નાનો કરવાનો 8 ને કેટલા વડે ગુણવાના છે સાહેબ તો કે 7 વડે ગુણો 8 7 કેટલા થાય તો કે 56 થાય તો 56 ને આ હટાવી 56 ને 13 માં ઉમેરવાના મારે તો ઉમેરું 6 3 9 થાય 5 ને 1 6 થાય 69 આવ્યા 69 તો કે હા સાહેબ 69 લાગે કેમ લાગે 23 13 69 થાય કેટલા તો કે 23 13 69 થાય આ 23 વડે ભંગાય તો 138 ને પણ 23 વડે નિશેષ ભાગી શકાય છે ખબર પડી હે વેરી ગુડ તો હાલો આગળ હવે 23 ખબર પડી ગઈ ને હવે છેલ્લી ચાવી આજની એટલે કઈ તો કે 29 બરાબર 29 ની ચાવી એટલે તમને ક્વિક ઓન ક્વિક 1 થી 29 ની ચાવી કમ્પ્લીટ કરાવી દીધી બરાબર ચલો છેલ્લી ચાવી જોઈ લઈએ હવે સંખ્યાના એકમના અંકને હવે કેટલા વડે ગુણવાના ગગાવ તો કે 3 વડે ગુણવાના 3 વડે ગુણવાના આગળ ઉમેરતા જાવ એકમનું સ્થાન છોડીતા જાવ સેમ વસ્તુ જોજો બધામાં છેલ્લી 5 ચાવી થી તો આ જ હાલે છે ખાલી સંખ્યાઓ યાદ રાખવાનું ગુણતા જાવ આગળ ઉમેરતા જાવ એટલે કામ પૂરું ચલો જોઈએ 4 થી 4 છે પેલો એકમનો સ્થાન કેટલા વડે ગુણવાનું તો કે સાહેબ 3 વડે ગુણું 4 13 સાહેબ કેટલા થાય તો કે 12 એકમનું સ્થાન છોડી દો 46 વધ્યા એમાં 12 ઉમેરો તો 6 ને 2 તો કે સાહેબ 8 4 ને 1 તો કે સાહેબ 5 હવે જો દે 29 ના ઘડિયામાં 58 આવે તો કે હા સાહેબ લગભગ 29 દુ 58 થાય શું 29 દુ 58 થાય તો આ 29 ના પાડામાં આવે તો 464 ને પણ 29 વડે ભાગી શકાય કમ્પ્લીટ ખબર પડે છે હજી એક ઉદાહરણ લઈ ગયા છે ચાલો આવી જાઓ છેલ્લો આંકડો કયો આપણો એકમનો અંક તો કે 8 સાહેબ એને કેટલા વડે ગુણવાના સાહેબ તો કે 3 વડે ગુણવાના 8 તેરી કેટલા થાય તો કે 24 થાય હટાવી દો એકમને ઉમેરી દો 24 92 માં 4 ને 2 6 9 ને 2 11 116 માં ખબર પડે નથી પડતી વાંધો નહીં હટાવી દો હજી 116 માં ખબર ન પડે આપણે 4 ને 2 6 9 ને 2 11 તો 6 ને હજી ગુણ નાખો 3 વડે 6 તેરી કેટલા થાય તો કે સાહેબ 18 થાય હટાવો એકમને 11 માં 18 ઉમેરી દો 8 ને 1 9 અને 2 ને 1 ને 1 2 29 એકા તો 29 થાય ને સાહેબ તો હવે 928 ને 29 વડે નિશેષ ભાગી શકાય છે હાવ ઇઝીએસ્ટ વે માં હવે તમે જો હવે તમારે આ તો કમેન્ટમાં કેવું પડે હોય ભાઈ આરામથી ઇઝીએસ્ટ વે માં હાવ શાંતિથી છે ને કમેન્ટમાં કહી દેજો બરાબર કમ્પ્લીટ 29 ની ચાવી મેં તમને કહી દીધી છે પણ કદનું સાહેબ ભૂલાઈ ગયું ઓલું 7 વાળું કયું હતું ને આ વાળું કયું હતું ને કેટલા વડે ગુણવાનું યાદ કેમ રાખવું એના માટે એક નાનું એવું એક ટેબલ છે યાદ રાખી લેવાનું સાદું સિમ્પલ હમણાં બતાવું બરાબર પણ આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હવે એકવાર ઈ કહી દઉં છું તમને કઈ કોરિયાર એવું ને કેવું મસ્ત સજાવીને લઈ આવ્યો મજા કરો તમે તમારે ચિંતા જ નહીં કરવાની જરા અવિભાજ્ય સંખ્યાની જે મોસ્ટ આઈએમપી છે ને એની જ હું લઈને આવ્યો છું આ તમને જો
અવિભાજ્ય સંખ્યાઓ જે હતી શું હતું તો કે આ જો 7 માં શું હતું ગુણ્યા 5 હતા યાદ કરો. પછી 13 માં ગુણ્યા 4 હતા બરાબર. પછી 17 માં શું હતા ગુણ્યા 12 એકમના અંકને ગુણવાના તો યાદ રાખજો. પાછું 19 ને ગુણ્યા 2 પછી 23 માં ગુણ્યા 7 અને 29 માં ગુણ્યા 3. આટલી વસ્તુ યાદ રાખો ને એટલે તમને એકય વિભાજ્યતાને આધારિત ડિવિઝિબિલિટી રૂલના આધારે એક પણ પ્રશ્ન ન આવડે એવું બને જ નહીં બરાબર. ખાલી આટલું આ એક ટેબલ યાદ રાખવાનું છે તમારે બરાબર. તો અહીંયા સુધી આપણું કમ્પ્લીટ આપણે બધી ચાવીઓ જોઈ લીધી. મેં તમને કીધું હતું ખબર કે 1 થી 29 તમે ખાલી જોઈ લેજો, તમને ન આવડે તો આપણે હારી જાવ. કમ્પ્લીટલી જોઈ લીધી બધા ચાવી, ખાલી 5 મિનિટ એક ચાવી જોઉં તો તમને ઓટોમેટિક આવડી જાય બરાબર. હાવ ઇઝીએસ્ટ વેમાં તમને ચાવી મેં કરાવી દીધી છે. આઈ હોપ તમને બધાને મજા આવી ગઈ હશે બરાબર. હવે આવ્યો બધો અહીંથી પૂરું થઈ ગયું છે. ઓકે, લાસ્ટ આપણી સ્લાઇડ આવી ગઈ છે બરાબર કે ભાઈ, લાસ્ટ સ્લાઇડ આવી ગઈ. થેન્ક્સ ફોર વોચિંગ બરાબર. બધાને સ્માઇલી આવી ગયો છે, મસ્ત મજાના સ્માઇલ કરતા મસ્ત મજાનો વિડીયો જોઉં. અને હા, ખાસ એક વસ્તુ કહેવાની કે વિડીયો જોતા વચ્ચે લખતા રહેજો ને જે કમેન્ટ કીધી છે એ કમેન્ટ કરતા રહેજો. અને આવી જ રીતે અવનવા વિડીયો જેમ કે એક્ઝામને રિલેટેડ બીજા વિડીયો જોવા માટે જે તમને ઇઝી લાગે, તમને જે અમુક ટોપિક ના સમજાતો હોય, તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એ તમે મને કહેજો, એટલે હું કમેન્ટમાં જણાવજો, એટલે એના આધારે હું તમને વિડીયો બનાવીશ અને હું તમને એના રિલેટેડ આગળ મારી બનતી કોશિશ કરીશ કે તમારા સુધી બધા વિડીયો પહોંચી શકે છે બરાબર. આઈ હોપ તમને બધાને મજા આવી ગઈ હશે વિડીયો જોવાની. અને થેન્ક યુ, તમે બધા વિડીયો જોયો અને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. ચલો તો નેક્સ્ટ મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.